ભરૂચના જાડેશ્વર ખાતે સ્વામિનારાયણ મંદિરના પતાંગણમાં જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં બિહારના ભાગલપુર ખાતેથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કિસાન નિધિ યોજનાના 19મા હપ્તા સ્વરૂપે ડીબીટી માધ્યમથી સહાય રકમનું વિતરણ કરાયું હતું. જ્યારે ગાંધીનગર ખાતેથી કાર્યક્રમમાં જોડાયેલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું લોકાર્પણ તથા તુવેર ખરીદીનો શુભારંભ કરાવાયો હતો. રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ કરતા સમગ્ર દેશના 9.7 કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ₹22,000 કરોડની સહાય જમા કરી હતી, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના 1,68,625 ખેડૂતોના બેંક ખાતામાં ₹10,117.50 લાખ કિસાન સન્માન નિધિની સહાય જમા કરાઈ હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ખેતીવાડી, પશુપાલન અને આત્મા વિભાગની યોજના અંતર્ગત સહાયના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને પ્રશસ્તિપત્ર આપી સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસી, જિલ્લાના ભાજપ પ્રમુખ મારુતિસિંહ અતોદરિયા તેમજ ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બિહારના ભાગલપુર ગામેથી કિસાન સન્માન નિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કિસાન સન્માન નિધિના કરોડો ખેડૂતોને કરોડો રૂપિયાની સહાય કરવામાં આવી. એ જ રીતે ભરૂચ જિલ્લામાં પણ 1 કરોડ ને ભરૂચ જિલ્લામાં પણ 1,68,000 જેટલા ખેડૂતો 1,68,000 જેટલા ખેડૂતોને 100 કરોડથી 80,000 100 કરોડથી પણ 80,000 ની સહાય ખેડૂતોની સીધી એમના ખાતામાં આજે જમા થઈ છે. આજે એનાથી ખેડૂતો ખૂબ રાજી છે. આજે જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ હતો એમાં કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી છે, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અમારા ચૂંટેલા પ્રતિનિધિઓ અને ખૂબ મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેતી વિભાગે જિલ્લાના ખૂબ સુંદર પ્રકારનું આયોજન કર્યું હતું, જે ખરેખર એમને હું અભિનંદન આપું છું.